ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો માટે 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણા લાંબા સમયથી આની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા અને ત્યાર પછી આખા ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે લોકોની વચ્ચે ગયા, લોકોની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કર્યો. સરકારનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે તાનાશાહી છે, જે અન્યાય છે, જે ભેદભાવ છે, એની ફરિયાદો, રજૂઆતો, લોકોની તકલીફો, પીડા, આક્રોશ જાતે જઈને જોયો છે, જાતે જઈને સાંભળ્યો છે, જમીની હકીકતો જોઈ છે. આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમણે ઉઘાડી લૂંટ મચાવી છે. પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા લૂંટી રહ્યા છે. ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. લોકો હેરાન પરેશાન છે. તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકારને બદલવા માટે તૈયાર છે અને સરકાર ખાડે ગઈ છે એવું એકી અવાજે કહી રહ્યા છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જે અમારા પ્રદેશના નિરીક્ષકો તાલુકા વાઇઝ ગયા, જે સંભવિત ઉમેદવારો છે એમને સાંભળ્યા છે, અમારા કાર્યકરો સાથે સંવાદ કર્યો છે, સંકલન કર્યું છે. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે ચૂંટણી સમિતિઓ બનાવી એના દ્વારા પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી છે અને એને આખરી સ્વરૂપ 4 તારીખથી શરૂઆત કરીને અમે પ્રદેશ લેવલે આપવાના છે. પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 4 તારીખથી શરૂઆત કરશે. એક એક શહેર, એક એક જિલ્લાના જે પણ અભિપ્રાયો આવ્યા છે, જે પણ ઉમેદવારોની પેનલો બની છે એની પર વિસ્તૃત ચર્ચા કરી અને અમારા પ્રભારી શ્રીઓની ઉપસ્થિતિમાં એને આખરી સ્વરૂપ આપવામાં આવશે અને 5મી તારીખથી તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. સર્વપ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદીઓથી અમે શરૂઆત કરીશું અને તબક્કાવાર આખા ગુજરાતની લગભગ જે 10,000 બેઠકો પર ચૂંટણીઓ થવાની એ તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થશે. કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી સમિતિને પ્રાધાન્ય આપવામાં આવશે. શહેર જિલ્લાની જે ચૂંટણી સમિતિ છે એના દ્વારા જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે એને સંમતિની મોહર પ્રદેશ સમિતિ દ્વારા મારવામાં આવશે. ખાસ કરીને 50% કરતા વધારે બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે. સમાજમાં જે લોકો માટે બોલે છે, લોકોના પ્રશ્નો માટે લડે છે, જે સમાજના પ્રબુદ્ધ નાગરિકો છે, જે આ ભ્રષ્ટાચારી શાસનને બદલવા માંગે છે, જે લોકોના અધિકાર માટે લડવા માંગે છે, જે સંવિધાનની રક્ષા કરવા માટે માંગે છે, આ પંચાયતી રાજ ને સ્થાનિક સ્વરાજમાં જે સત્તાઓ છીનવી રહી છે સરકાર, એની સામે આ સંસ્થાઓ બચાવવા માંગે છે એવા તમામ લોકોની પસંદગી વાળા ઉમેદવારો છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તાકાતથી લોકો વચ્ચે જઈશું ને લોકોના આશીર્વાદ મેળવીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્યાર પછી વિધાનસભા અને લોકસભામાં લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને એમને સત્તા સોંપી. આજે મોટે ભાગની જગ્યાઓએ ટ્રિપલ એન્જિનની સરકાર છે. તેમ છતાં પણ આજે લોકોના પ્રશ્નોનું સમાધાન નથી થતું. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. જે બજેટની ફાળવણીમાં ભેદભાવ થાય છે. રસ્તા બને તો પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે. પાણીની ટાંકી બને તો ટેસ્ટિંગમાં તૂટી પડે છે. ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો છે, પૂર આવવાના પ્રશ્નો છે. અહીંયા આગળ રાજકોટમાં જઈએ તો અગ્નિકાંડ થાય, મોરબીમાં બ્રિજ તૂટી પડે, વડોદરામાં હરણીકાંડ થાય, બોટ ડૂબી જાય. આવા જે સરકારના ભ્રષ્ટાચાર, ગુનાહિત, બેદરકારી અને ગેરવહીવટના અનેક બનાવો છે. લોકો ચારે તરફ હેરાન પરેશાન છે પણ એમની કોઈ વાત સંભળાતી નથી. ત્યારે પ્રજા પણ હવે પરિવર્તન ઝંખે છે અને એની શરૂઆત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં થશે. આજે જે સૌરાષ્ટ્ર
આ તમામ જિલ્લાઓના મારા આગેવાનો, કાર્યકરો, પદાધિકારીઓ સાથે જે વિસ્તૃત સંવાદ કર્યો છે એના પરથી હું એટલું ચોક્કસ કહું કે ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે અને એની શરૂઆત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી થશે. આ વખતે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા અમે પહેલેથી શરૂઆત કરી છે. સાથે સાથે તમામ જિલ્લા કક્ષાએ લીગલ ટીમ પણ અમારી સક્રિય છે. સરકાર દ્વારા જે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને ઉમેદવારી ફોર્મ રદ કરાવવાના, ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવાના, ડરાવવાના, ધમકાવવાના, લલચાવવાના જે પ્રયત્નો થાય છે એની સામે આ વખતે અમારી જિલ્લાની ટીમો પણ સક્ષમ છે. એમણે પણ પૂર્વ તૈયારી કરી છે, લીગલ ટીમો પણ તૈયાર છે અને આખી ટીમ કોંગ્રેસ આ વખતે તાકાતથી લડવા માટે તૈયાર છે અને કોઈ પણ ક્ષતિ ના રહી જાય, કોઈ પણ ભૂલ ના થાય એની પૂરેપૂરી કાળજી આ વખતે લેવામાં આવશે. આખા ગુજરાતની જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. જ્યાં સુધી સરકારી સંસ્થાઓમાં કમિશન કમલમમાં નથી પહોંચતું ત્યાં સુધી એક પણ કોન્ટ્રાક્ટ પર સહી નથી થતી અને કમિશન આપીને લીધેલા કોન્ટ્રાક્ટમાં કેવો ભ્રષ્ટાચાર થાય છે આપણે બધા આંખો સામે જોઈએ. આ ભાજપની કોર્પોરેશન હોય, આ ભાજપ શાસિત નગરપાલિકાઓ હોય કે તાલુકા જિલ્લા પંચાયત હોય, આજે ભ્રષ્ટાચારના અડ્ડા બની ગઈ છે. પ્રજાના પડસેવાના પૈસાની જે લૂંટ ચાલી રહી છે એ ભ્રષ્ટાચાર, ગેરવહીવટનો મુદ્દો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મુખ્ય મુદ્દો છે. બીજી બાજુ આખા ગુજરાતનો એક એક પરિવાર મોંઘવારીથી ત્રસ્ત છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થઈ ગઈ છે. જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કોંગ્રેસના શાસનમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું અને નીચે પંચાયતી રાજના માધ્યમથી સત્તાઓ આપી, એ સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. તમામ સંસ્થાઓની સત્તાઓ આ સરકાર છીનવી રહી છે. એ બધા જ મુદ્દાઓને લઈને અમે આ લોકો વચ્ચે જવાના છે. પણ સૌથી મોટો મુદ્દો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર અને એનો ગેરવહીવટ એ આવનારી ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો રહેવાનો. જે લોકો શિસ્તભંગ કરે છે એમની સામે પ્રદેશની શિસ્તભંગ સમિતિ કાર્યવાહી કરે છે. અહીંયા રાજકોટમાં પણ જે ફરિયાદ મળી હતી એની સામે શિસ્ત સમિતિએ એમને નોટિસ પણ પાઠવી છે. કાર્યવાહી પણ થશે અને આવનારા દિવસોમાં જે પણ કાર્યવાહી હશે તમારી સમક્ષ મૂકવા. મેં કીધું એમ 4 તારીખથી અમે આ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકની શરૂઆત થવાની છે. તમે જાણો છો કે આખા ગુજરાતના 34 જિલ્લા પંચાયતોની ચૂંટણી છે, 260 તાલુકા પંચાયતોની ચૂંટણી છે, 34 આખા જિલ્લાઓની સાથે સાથે જે 15 મહાનગરો છે એની પણ ચૂંટણી છે ને લગભગ 82 નગરપાલિકાઓની ચૂંટણી છે. 10,000 જેટલા ઉમેદવારોની પસંદગી કરવાની છે. એટલે 4 તારીખથી શરૂઆત કરી અને 10 તારીખ સુધી આ પસંદગીની પ્રક્રિયા માટે અલગ અલગ મીટિંગો થશે. અલગ અલગ ઝોન વાઇઝ બધા આખરી પસંદગીને ઓપ આપીશું. પણ જેમ જેમ યાદીઓ ફાઇનલ થાય 5 તારીખથી યાદીઓ જે ફાઇનલ ઉમેદવારો છે એની જાહેરાત કરવાની શરૂઆત થશે.